તો સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। 11 વર્ષીય વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જતા રિક્ષા ચાલકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। અઠવા પોલીસે 42 વર્ષીય આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। એક જાગૃત મહિલાના વિડીયો ઉતારતા રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી છે। બાળકીની માતાએ ફરિયાદ કરતા આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો રિક્ષા ચાલક બાળકીની સ્કૂલ મૂકવા જતો હતો અને આ દરમિયાન તે બાળકી સાથે પણ અડપલા પણ કરતો હતો। ગંદી હરકતો બાદ તેમણે એક દિવસ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું। પીડિતાના કહેવા મુજબ દુષ્કર્મની ફરિયાદ કરવા બદલ સળગાવી નાખવાની પણ રિક્ષા ચાલકે ધમકી આપી હતી। સુરતના આ કિસ્સાઓ વાલીઓની ચિંતા વધારી દીધી છે। સમગ્ર મામલે રિક્ષા ચાલકને ધરપકડ કરવામાં આવી છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 11 વર્ષીય વિદ્યાર્થીની પર રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું છે। વારંવાર શારીરિક અડપલા કરતો હતો અને ધાક ધમકી પણ આપતો હતો। આ સમગ્ર બાબત ઘરમાં જાણ થતાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાઈ અને રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ છે। ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 8 માર્ચ 2024ના રોજ એક ફરિયાદી શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને ફરિયાદ આપેલી કે પોતાની 11 વર્ષની દીકરીને સ્કૂલે છોડવા માટે રિક્ષાનો જે ઉપયોગ કરતા હતા એ રિક્ષાના ડ્રાઈવરે એની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક છેડછાડ કરી તથા તેના ગુપ્ત ભાગમાં આંગળી નાખી અને જો આ વાત કોઈને કહેશે તો સળગાવી દેશે તેવી ધમકી આપેલ હોય તે મુજબની ફરિયાદ જાહેર કરતા અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક એની ફરિયાદ લઈ લેવામાં આવેલી અને આ તપાસના કામે એક નજરે જોનાર સાહેબ બેને આ સમગ્ર બનાવનું વિડીયો રેકોર્ડિંગ કરેલ હોય તેની એક ડીવીડી તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। બીજા સાહેબોની પૂછપરછ કરી અને તાત્કાલિક આ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી છે મોહમ્મદ અખ્તર રજા, ઉંમર વર્ષ 42નો છે અને પોતે મોલવી સ્ટ્રીટ સગરામપુરા ખાતે રહે છે અને આ બાળકીને પહેલા ધોરણથી જે સ્કૂલમાં છોડવાનું કામ કરે છે। આરોપીને ધરપકડ કરી અને તેની રિમાન્ડ લેવાની તજવીજ ચાલુમાં છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આવી જ સેમ એમો કરવાની પ્રવૃત્તિ ધરાવે છે। 2010માં પણ ચોક બજાર પોસ્ટે ખાતે સ્કૂલમાં છોકરીને પોતાની રિક્ષામાં છોડવા જતી વખતે તેણે છેડતી કરેલી એના અનુસંધાને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં તપાસ ચાલુ છે।